હેલો ફ્રેન્ડ્સ, હું છું પાર્થ શાહ અને આજે આપણી વચ્ચે મસ્તવાળી ગાડી છે જેનું નામ છે મારુતિ સુઝુકીની વિક્ટોરીઝ. અને વિક્ટોરીઝની ડિટેલ વાઇઝ આપણે જાણકારી લેવાનું છે અને સાથે ફંક્શન્સ ફીચર્સ જાણશું. અને મારુતિ છે તો ભરોસો તો છે જ. તો ફટાફટ વોક અરાઉન્ડથી સ્ટાર્ટ કરશું. અને હા, ત્યાં સુધી તમે લોકો ડ્રોન શોટ્સ જુઓ. અલ્ટિમેટ ગાડી છે, પ્યોરલી એસયુવી આપણે કહી શકીએ. હેવ અ લુક. વોક અરાઉન્ડથી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલુંનો લુક જુઓ. કોઈ પણ એંગલથી લાગે નહીં કે આ મારુતિની ગાડી છે. અને જર્મન કાર જેટલી હોય છે એના ઓલમોસ્ટ એના કનેક્ટેડ ટાઈપના ફીચર્સ એવું લાગે છે. લુક પણ એના જેવું લાગે છે. અને કલર તમે જોશો તો આ કલર છે ઇટરનલ બ્લુ કહેવાય છે. અને ઉપર જે છે બ્લેક છે એ બ્લુઇશ બ્લેક કલર કહેવાય. એટલે ડ્યુઅલ ટોન કલર આવે છે. 17 ઇંચ અલોય વ્હીલ્સ આવે છે. અને 210 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ. એટલે તમારે કોઈ પણ ઓફરોડિંગ કરવું હોય, ઓફરોડિંગના શોર્ટ્સ તમે જોયા હશે ડ્રોનના, અલ્ટિમેટ છે. ક્યાંય પણ નીચે ટચ થવાના ચાન્સીસ જ નથી. અને અત્યારે ઓફરોડિંગ કરી એટલે સરસ મજાની રેતી થઈ ગઈ છે ઉપર. અને આ પાછળ કનેક્ટેડ DRL છે, બેકલાઇટ. અને એનામાં પણ પેલું અલગ અલગ પેટર્ન આપેલી છે, નાના પીસીસ છે LEDના. અને આ જે પર્ટિક્યુલર મોડલ છે ટોપ એન્ડ વેરિયન્ટ છે ને સ્માર્ટ હાઇબ્રિડ છે. ઓટોમેટિક છે. 2 ઓપ્શન આવે છે, એક ઓટોમેટિક અને એક મેન્યુઅલ. 1500cc એન્જિન, 1.5 લીટર, 6 સ્પીડ ઓટોમેટિક છે અને 5 સ્પીડ મેન્યુઅલ છે. લુક તમે જુઓ, જોરદાર ગાડી છે. મારુતિ એવી ગાડી છે, બધા લોકો કહેતા હોય છે કે ભાઈ મારુતિમાં એની સેફટીના લીધે એ વધારે પ્રચારમાં હોય છે કે વધારે એની સેફટીનું આમ જેને કહે ને સાવ ડાઉનફોલ ટાઈપનું હોય છે. મારુતિ કાંઈ પણ કીધા વગર એ પોતાના કસ્ટમર્સની વાત સાંભળ્યા રાખે છે. આ એવી ગાડી છે જે ગ્લોબલ એનકેપમાં 5 સ્ટાર રેટિંગ, ભારત એનકેપમાં પણ 5 સ્ટાર રેટિંગ એને લઈ આવ્યું છે. એટલે સેફેસ્ટ કાર છે. અને પ્રાઇસ જોરદાર, ઓલમોસ્ટ 11 લાખથી પણ ઓછાની કિંમતમાં સ્ટાર્ટ થાય છે. અને ટોપ એન્ડ વેરિયન્ટ છે ઓલમોસ્ટ 20-22 લાખની આસપાસ ઓન રોડ પહોંચે છે. શોરૂમની ડિટેલ અને માહિતી ડિસ્ક્રિપ્શન પર પણ હશે અને કોન્ટેક્ટ નંબર પણ ડિટેલ વાઇઝ આવી જશે. રિક્વેસ્ટ સેન્સરવાળું હેન્ડલ. આ તમે જુઓ ઇન્ટિરિયર, ડ્રાઈવર સીટ, ઇલેક્ટ્રિકલ એડજસ્ટમેન્ટ, અંદર જતાં જ પુશ બટન સ્ટાર્ટ. આ આખું સોફ્ટ ટચ આવે છે, આ ઉપરનું હાર્ડ ટચ આવે છે. અહીંયા કને 4 પાવર વિન્ડોના સ્વિચીસ છે. અહીંયા કને ઓન ઓફ લોક અનલોક કરવાનું સ્વિચીસ છે. અને આ બહારનું જે મિરર છે ORVM એનું આપણે સેટિંગ છે. અને આપણે ડોરને ક્લોઝ કરીએ છીએ અને સ્ટાર્ટ કરીએ છીએ સ્ટેરિંગ વ્હીલથી. સ્ટેરિંગમાં ઘણા બધા ફંક્શન ફીચર આપેલા છે, જેમ કે તમારે કોલ્સ માટેના ફીચર છે, મીડિયા કંટ્રોલ્સ માટેના સ્વિચીસ છે. આ બાજુ તમે જોશો તો ક્રૂઝ કંટ્રોલના પણ સ્વિચીસ છે અને લેન અસિસ્ટ માટેનું પણ છે. ADAS લેવલ 2 આ ગાડીમાં આપવામાં આવેલું છે. અને આ બાજુ આપણે વાત કરીએ તો અહીંયા કને આ આપણું ઓટોમેટિક વર્ઝન છે. ઓટોમેટિક 1.5 લીટર 6 સ્પીડ ઓટોમેટિક છે ટ્રાન્સમિશન. અને આ 2 સ્વિચીસ અહીંયા કને આપવામાં આવેલી છે. વેન્ટિલેટેડ સીટ્સ છે. આ પાર્કિંગ બ્રેકનું છે ઇલેક્ટ્રિકલ. અને આ હિલ હોલ્ડ અસિસ્ટ માટેનું છે. અને આ આર્મરેસ્ટ આપવામાં આવેલું છે. અને અહીંયાથી તમે જોશો તો આ સ્લાઇડર વાળું છે. અને જેવું આને આપણે ઓપન કરશું તો અહીંયા કને પણ એક જગ્યા રાખવામાં આવેલી છે. અને 2 કપ હોલ્ડર્સ આપવામાં આવેલું છે. અને સાથે આ બાજુ જોશો તો અહીંયા કને તમને ચાર્જરની ફેસિલિટી છે, વાયરલેસ ચાર્જિંગનું ઓપ્શન આપવામાં આવેલું છે.
પ્લસ તમારે વાયર્સથી પણ ચાર્જ કરવો તો સી પિનના બે ઓપ્શન આપેલા છે. અને આ બાજુ તમે જોશો ગ્લવ બોક્સ છે, સાદું ગ્લવ બોક્સ નથી, કુલ્ડ ગ્લવ બોક્સ છે. ઉપર એનું કંટ્રોલ અહીંયા કને આપવામાં આવેલું છે. ઇન્ટિરિયર એકદમ ક્લાસી અને પ્રીમિયમ. SOS બટન પણ આપવામાં આવેલું છે. મતલબ કાંઈ પણ તમે કોલિઝન થાય, કાંઈ પણ એક્સિડન્ટ થાય તો આ પ્રેસ કરવાથી સીધું ડાયરેક્ટલી ઇમરજન્સી SOSમાં કોલ લાગી જાય છે. અને પેનોરામિક સનરૂફ આવી ગયું. અને આ છે બેક સાઈડ સીટનો લુક. આ બાજુ ઘણા બધા ફંક્શન ફીચર આપેલા છે. આ જે છે 360 કેમેરાનું વ્યૂ આપેલું છે. આ ટ્રેક્શન કંટ્રોલ માટેનું છે, ઓફ કરવા માટેનું. અને આ ADASનું છે, લેન અસિસ્ટ માટેનું છે. આ ઇલેક્ટ્રિક ટેલગેટ માટેનું છે. અને આ પાવર ડોર ઓફ કરવા માટેનું છે. અને આ કોલિઝન અગર આપણે બહુ ગાડીની નજીક હોઈએ અને ઓટોમેટિક બ્રેકિંગનું હોય એને ઓફ કરવા માટેનું આ બટન છે. આ ફ્રન્ટ પાર્કિંગ સેન્સર છે ઓફ કરવા માટે. ને આ એન્જિનનું ઓફ કરવા માટે. જો આપણે ક્યાં બી સિગ્નલમાં કે ક્યાં ઘણી બધી વખત આપણને હોલ્ડ કરી દેતા હોય તો ઓટોમેટિકલી એન્જિનને ઓફ કરી નાખે છે. આ એના માટેનું છે, સ્વિચ ઓફ કરવાનું. અને હવે સૌથી ખતરનાક ફીચર પર આવી છે, જે છે હેડ અપ ડિસ્પ્લે માટેનું. આ સ્વિચ પ્રેસ કરી રાખો અને અહીંયા કરીને જોજો મેજિકલ વસ્તુ નીકળી આવી છે. આ જુઓ, આની ક્લેરિટી બી જોરદાર અને પ્લસ આ ફંક્શન ફીચર બી એકદમ યુનિક છે. આઈ થિંક હવે દેખાતું હશે આપ લોકોને. યસ, એટલે મતલબ આપ લોકોને જે નીચે અહીંયા કરીને નજર ન રાખવી પડે એટલા માટે અહીંયાથી જ બધું સેટ થઈ જાય. એટલે એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓલમોસ્ટ ના કે બરાબર, કેમ કે તમને ફ્રન્ટ વ્યૂમાંથી જ અહીંયાથી તમે હેડ અપ ડિસ્પ્લેમાંથી તમે બધું ઇન્ફોર્મેશન જોઈ શકો છો. બોસ પૈસા વસૂલ ગાડી છે હો. ખરેખર એક વખત વિઝિટ જરૂર કરજો. અને હજી બી ઘણા બધા ફંક્શન ફીચર છે, એ આપણે એની આગળ ચર્ચા કરતા રહીશું. ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં આની અંદર એક જોરદારવાળું ફંક્શન ફીચર છે જે મેં હજી સુધી ક્યાંય જોયું નથી. 64 એમ્બિયન્ટ કલર ઓપ્શન આવે છે જે આપણે સેટ કરી શકીએ છીએ. અને જનરલી આ જે એમ્બિયન્ટ લાઇટ છે બધામાં નાનકડી પટ્ટી આપેલી હોય છે, સ્ટ્રીપ આપેલી હોય છે બધી ગાડીમાં. આની અંદર સેટઅપ તમે જુઓ, બોસ જર્મન કારમાં પણ નથી જોવા મળ્યું. આ એક અલગથી પેનલ છે, પ્યોર પ્લાસ્ટિક છે, પણ આનું એલિમેન્ટ તમે જુઓ. અહીંયાથી કલર ઓપ્શન અત્યારે ચેન્જ થશે. તમને લોકોને કલર ચેન્જ થતા હશે ને એ દેખાશે. આ જુઓ, અત્યારે દિવસનો ટાઈમ છે એટલે કલર થોડુંક લાઇટ દેખાતું હશે. રાતના ટાઈમમાં આની મજા આખી અલગ જ છે. અત્યારે ઓલમોસ્ટ વ્હાઇટ ને યલોઇશ ટાઈપનું કલર દેખાઈ રહ્યું છે આપને. હવે એક વખત આપણે રેડ અને પર્પલ એવા બધા કલર્સ ટ્રાય કરીએ છીએ. આ જુઓ, જોરદાર વેરાયટી છે. ખરેખર કોઈ પણ ગાડી લેતા પહેલા એટલીસ્ટ આ એક વખત ગાડીને અહીંયા કને વિઝિટ કરજો, ટેસ્ટ ડ્રાઈવ કરજો. ત્યારબાદ આપ લોકોને ખબર પડશે કે આ ગાડીના ફંક્શન ફીચર એક્ઝેક્ટલી કેવા છે. ચલાવીને તો ખાસ ટ્રાય કરજો જ. અને હજી આની અંદર એક ઓપ્શન છે, સુઝુકી કનેક્ટ ફીચર છે, જેની અંદર બધા ઓલમોસ્ટ મોર દેન 60 એવા ફીચર્સ આવે છે જે એકદમ યુનિક વાળા છે. ફોર એક્ઝામ્પલ, તમે અગર કોઈને તમારા ફ્રેન્ડને અગર ગાડી આપી હોય ને એ કોઈ કહે છે કે 10 to 20 કિલોમીટરની આસપાસ જવાનું છે, તમે લોકેશન પણ ટ્રેક કરી શકો કે કેટલા કિલોમીટર એ ગયું છે. અને માઇલેજ અગર કેટલી આપે છે તો એ તમારું રાઇડિંગ કન્ડિશન કેવું છે, શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, એ પણ આનામાં શો કરે છે. એટલે આ સેફટી ફીચર છે. 60 ફીચર એવા છે આના કે આ જોરદાર છે ને યુનિક વાળા ફંક્શન ફીચર છે. એટલે ઇન્ફોટેનમેન્ટ જસ્ટ ખાલી એમને ડિસ્પ્લે નથી આપ્યું, એકચ્યુઅલમાં યુઝ કરી શકાય એ ટાઈપનું ફીચર્સ છે. વિક્ટોરિસમાં ઇલેક્ટ્રિક ટેલગેટ પણ છે. મતલબ તમારે કાંઈ નહીં કરવાનું, જસ્ટ ખાલી જેસ્ચર આવી રીતના કરવાનું. 439 લીટરની મેસિવ બૂટ સ્પેસ છે. તમે લોકો જોઈ શકતા હશો કેટલી હ્યુજ સ્પેસ છે. વાવ. અને અગેન એ કરીને જસ્ટ ખાલી બટન પ્રેસ કરવાનું એન્ડ જસ્ટ ક્લોઝ ટેલગેટ. આ સ્માર્ટ હાઇબ્રિડ વાળું વર્ઝન છે. બીજું એક સ્ટ્રોંગ હાઇબ્રિડ વાળું પણ વર્ઝન આવે છે જેની માઇલેજ શોકિંગ છે. કંપની ક્લેમ કરે છે 28ની અને અમુક કસ્ટમર્સના ફીડબેક અત્યારે મેં સાંભળ્યા છે 31નું પણ માઇલેજ આપે છે. જોરદાર કહેવાય. ફ્રન્ટ 2 વેન્ટિલેટેડ સીટ્સ આવે છે અને ઇન્ટિરિયર એકદમ ક્લાસી ને પ્રીમિયમ છે. જો તમે લોકો ઓલરેડી મારુતિની ગાડી યુઝ કરતા હશો, જેમ કે વેગેનાર છે, બલેનો છે યા બીજી કોઈ પણ ગાડી યુઝ કરતા હશો,
તો આમનું તમને ઇન્ટિરિયર એકદમ પ્રીમિયમ ફીલ કરાવશે. અને જો તમે ઓલરેડી બીજી કોઈ જર્મન કાર કે એવી કોઈ યુઝ કરતા હશો તો આપ લોકોને મે બી કદાચ ક્વોલિટી પ્રત્યે થોડુંક ઓલું લાગશે, બિકોઝ એનું સેગમેન્ટ આખું ડિફરન્ટ થઈ જાય છે. મારુતિમાં આ ટાઈપનું જે સેગમેન્ટ આવ્યું છે ખરેખર જોરદાર છે. ઉપરની સાઈડ જોશો તો મેસિવ પેનોરામિક સનરૂફ, આ જુઓ, આટલું જોરદાર. ભારતમાં સાચી વાત કહું તો આ એક હવે ફંક્શન ફીચર બહુ જરૂરી થઈ ગયું છે. પણ એક નાનકડી વિનંતી છે, એ આ પેનોરામિક સનરૂફ છે. સનરૂફ કોઈ પણ ટાઈપનું હોય, ઉપર બહાર નીકળવા માટે નથી. એકચ્યુઅલી આપણો ઇન્ડિયામાં ગરમીનું પ્રમાણ, ઠંડીનું પ્રમાણ બધું એક્સ્ટ્રીમ હોય છે, તો આ જસ્ટ ટેમ્પરેચર મેન્ટેન કરવા માટેનું આ મેક્સિમમ યુઝ હોય છે. પણ ઘણા લોકો શો ઓફ માટે અહીંયાથી બહાર નીકળતા હોય છે, જે રિસ્કી છે, એટલે ઉપર નીકળવા માટે નથી. એટલે અત્યારે આ ફંક્શન ફીચર બહુ જ જરૂરી બની ગયું છે. વગર સનરૂફની ગાડી જનરલી હવે કોઈ લેવાનું પસંદ નથી કરતા. આ બેક સાઈડ સીટનું કમ્ફર્ટ, રિયર એસી વેન્ટ પણ આવી ગયું. અહીંયા સી પિન ચાર્જર આવી ગયા, 2 ચાર્જિંગ સોકેટ આપેલા છે. અને આ આપણું શૂટિંગનું સામાન છે. બેક સાઈડ જે સીટ છે એ ડિઝાઇન આવી આપવામાં આવેલી છે, એ વેન્ટિલેટેડ સીટ્સ નથી. અને ઇન્ટિરિયર જોશો તો એકદમ પ્રીમિયમ ફીલ કરાવશે. કાઇન્ડ ઓફ સેલ્ટોસ અને ક્રેટા અને એ કેટેગરીને આપણે ઇન્ક્લુડ કરી શકીએ એ પ્રમાણેનું આખું સેટઅપ છે. તમે લોકો કમેન્ટ બોક્સમાં પ્લીઝ કમેન્ટ કરજો કે કેવી ગાડી લાગે છે, શું લાગે છે. અને જે ફ્રન્ટ લુક છે, અમારી આદત છે કે હવે ફ્રન્ટ લુકથી આપણે સ્ટાર્ટ કરશું. ઇન્ટિરિયર તો આપણે જોઈ લીધું છે. ફ્રન્ટ લુકની વાત કરીએ તો મેસિવ લોગો આવી ગયો. સ્લાઇટલી અત્યારે ચેન્જ કર્યું છે. આ જે લોગોની સાઇઝ છે, જે આખો 3D એમ્બોસ ટાઈપનું આખું આવી ગયું. અને અહીંયા કને તમે જોશો તો DRL આવી ગયું. અહીંયા કને પ્રોજેક્ટર LED લેમ્પ આવી ગયું. આ ફોગ લેમ્પ પણ આવી ગયું, એ પણ પ્રોજેક્ટર લેમ્પ છે. અને આ જે વચ્ચે દેખાઈ રહ્યું છે એ છે રડાર ADAS લેવલ 2નું. અને ઉપર અહીંયા કને કેમેરો દેખાઈ રહ્યો છે. અહીંયા કને પણ એક કેમેરો દેખાઈ રહ્યો છે. એકચ્યુઅલી આ 360 કેમેરા માટેનું સેટઅપ છે. સાચી વાત કહું ને તો બેક સાઈડથી રાતના ટાઈમમાં લુક જોજો, લાગશે કે ના કંઈક પ્રીમિયમ ગાડી જઈ રહી છે. અને આપણા ઇન્ડિયામાં સૌથી વધારે જે ગાડી સેલ થતી હોય છે ને એ મારુતિ છે. ઓલ ઓવર ગમે તે તમે બ્રાન્ડ પકડી લો, ઘણા બધા ફંક્શન ફીચર્સ, મજબૂતી, 5 સ્ટાર, આ તે અલગ અલગ આવતી હોય છે. મારુતિને ડાઉનવર્ડું પણ દેખાડવામાં આવે છે કે ભાઈ કાગળનો ડબ્બો આપી દીધું છે, ટીન આપી દીધું છે. પણ સ્ટીલ ઇન્ડિયામાં જ્યારે પણ કોઈ પણ ફેમિલીવાળો અગર જો કોઈ ગાડી લેવા જાય છે ને તો સૌથી પહેલાં માઇન્ડમાં મારુતિ જ આવે છે. અને મારુતિએ એક ટ્રસ્ટ બિલ્ડ કરી રાખ્યું છે. એની આફ્ટર સેલ સર્વિસ નેટવર્ક અલ્ટિમેટ છે. તમે ક્યાં પણ આખા ઇન્ડિયાના કોઈ પણ ખૂણે જશો, આ તમને અહીંયાની આની સર્વિસ મળી પણ જશે, રિઝનેબલ પ્રાઇસમાં સર્વિસ પણ થઈ જશે. આનું વોક અરાઉન્ડ હજી એક વખત જોઈ લઈએ. આજુબાજુનું વાતાવરણ જુઓ, જોરદાર લાગી રહ્યું છે. ગાડી આખી ડસ્ટવાળી થઈ ગઈ છે. એકચ્યુઅલી અમે એને ઘણી બધી ટેસ્ટ ડ્રાઈવ પણ કરી લીધી, ઓફ રોડિંગ પણ કર્યું અને રોડ પર બી ચલાવ્યું, હાઈવે પર બી જોઈ લીધું. આનું પાવર પિકઅપ અલ્ટિમેટ લેવલનું છે. એનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ જુઓ, જોરદાર છે. ક્યાંય પણ ગાડી અટકશે નહીં. આઈ હોપ આપ લોકોને ડિટેલ્સ ગમી હશે. અત્યારે તો ફાસ્ટ ફોરવર્ડ ઉપરથી ડિટેલ કહેવામાં આવેલી છે, બિકોઝ આની ડિમાન્ડ સખત છે. શોરૂમમાંથી આનું શૂટ કરવા માટે મળ્યું છે, એ પણ ઘણી મોટી વસ્તુ છે. બિકોઝ આની ટેસ્ટ ડ્રાઈવમાં ઘણા બધા લોકો વેઇટિંગમાં છે, એટલી આની ડિમાન્ડ આવી ગઈ છે. અને થેન્ક્સ ટુ મારુતિ સુઝુકી શોરૂમ ભુજ, જેનું નામ છે KD મોટર્સ. અને KD મોટર્સમાં જે મેઇન સેલ્સ પર્સન છે અને સાથે સાથે એમનું જે સપોર્ટ મળ્યું છે એ અલ્ટિમેટ લેવલનું છે. સેલ્સ પર્સન પણ અહીંયા કને ઊભા છે. એકચ્યુઅલી મેં એમને કીધું હતું કે શૂટ કરીએ છીએ એટલે સાઈડમાં આવી જજો. થેન્ક યુ સો મચ મારુફભાઈ. વેલકમ પાર્થભાઈ. યસ, તો આપ અમારા વ્યુઅર્સને શું કહેવા માંગો છો? અગર અમારા વ્યુઅર્સને વિક્ટોરીઝ ગાડી ગમતી હોય તો લેવા માટે ક્યાં કને કોન્ટેક્ટ કરે, કેવી રીતના સંપર્ક કરે? આપણો શોરૂમ KD મોટર્સ અહીંયા મિર્જાપર હાઈવે ઉપર જ છે, ઉમાનગર કને. કોઈને લેવી હોય, ઇન્ક્વાયરી કરવી હોય તો એની ટાઈમ અવેલેબલ જ છીએ અમે, ઓલવેઝ 24/7. ઓકે. અને અગર કોઈ આપણા સબસ્ક્રાઈબર યા ફોલોઅર કોઈ જોઈને આવે છે તો એના માટે થોડું ઘણું ડિસ્કાઉન્ટ હશે? કરી દેશું, જે બેસ્ટ થશે એ. અરે વાહ. શોરૂમની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને વિડીયોમાં તમે ઉપરની બાજુ જોઈ રહ્યા છો. શોરૂમના કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ પણ આપેલું છે. જલ્દીથી કોન્ટેક્ટ કરજો. અને કોઈ પણ ગાડી લેતા પહેલાં વિક્ટોરીસની એક વખત ટેસ્ટ ડ્રાઈવ ખાસ લેજો.
થેન્ક યુ સો મચ. વળી પાછું નેક્સ્ટ વ્લોગમાં મળશું. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. ભૂલતા નહીં, ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ કમ્પલસરી પહેરજો, તો જ એના ફંક્શન ફીચર સેફટીવાળા એક્ટિવ થશે. વન્સ અગેન થેન્ક યુ સો મચ. બાય બાય.